અને વાગ્યા છે 8:30 અને ભાઈ હોટેલ એટલે આમ જો મજા આવી ગઈ ને આનું ડીશ જોઈને મજા આવી એમને તો હવે છે ને એમ લાગે હા જો મમરી છે 4 સબ્જી છે અને 5-6 સલાડ અને ખીર ગાઈસ જોઈને એમ થાય આમને જોયા કરી ખાવું નહીં છાશ પી આવી ગયો છાશ કા બોગડાઈ ગયા અને ખીર ને છાશ કેમ ખાવી તમારે જેમ ખાવું હોય ન ખાવી તો મુદ્દો ખીર અચ્છા ચાકે લઈ રાતે ખીર હોય બાકી બપોરે ન નહીં બપોરે છાશ હોય રાતે ખીર કરે ઘરની છાશ આ લોકોને પણ ઘરની હોય એટલે મસ્ત હોય ચાટે તો કંઈ નહીં ગાઈસ હાલ આપણે જમી લઈએ અને પછી નીકળીએ કેટલા વાગે પહોંચશું હજુ નક્કી નથી પણ જોઈએ હવે કેટલા વાગે પહોંચશું અને શું કરશું તો આરામ તો મળી જશે જઈને એટલે વહેલા તો મળીએ તમે રસ્તામાં ને ચાલુ જઈને જમી લઈએ બરાબર ને ભાઈ બરોબર ઇન્વાઇટ કરવા છે આમ તો આવશે નહીં ફોર્માલિટી માટે કરી દઈએ ભાઈ હાલો જમવા હવે હું એકલો ખાઈ લે ભાઈ તમે ઘરે જમી લો ઘરે રાંધી નો દેતા ગૂગલ પે કરી દઉં તમારા માટે જોઈ લો ગૂગલ પે કરી દો તો કંઈક વાત અલગ છે કંઈ ને હાલો કઈશ જમી લઈએ અને પછી તમને મળીએ બરાબર બાય તો મસ્ત મજાનું જમી લીધું છે જમવાની બહુ મજા આવી હોટલનું નામ શું હતું શ્રીરામ હોટલ તારાપુર ચોકડીએ છે બહુ મસ્ત બનાવે છે તો હાલ જમીન આપણે નીકળી ગયા છીએ અને પોગીએ કેટલા વાગે પોગીએ ખબર નહીં પણ પોગીને તમને બતાવીએ બરાબર વ્લોગમાં બનાવી જોતા સુધી બાય हमारी गाड़ी चलती है और दूसरों की खड़ी रहती है આને કહેવાય કાઠિયાવાડી મગજ બાકી રૂકી રાણો નહીં ને મૂકી આમ જોવા તમે આને કેવા ટ્રાફિક જામ ને આ અમારી એકલી ગાડી હાલે 10 મિનિટથી ટ્રાફિકમાં હતા અને જો ભાઈ મળી ગયેલા આપણે ઓલા પેલા રસ્તે સીધે હા ઈ તો હવે નથી નીકળી જવી વાંધો નહીં વાહ ગાઈસ કેટલી આપણે ઓલી કાપી બસ આયા એટલે મળી જાય ને ભાઈ ચડી જાય અને વાહ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો અમે મજામાં જ છીએ અને ભાઈ રાતે છે ને એવું થયું કે લેટ થઈ ગયું બહુ અને એક મિત્રના ઘરે અમે સૂઈ ગયા હતા હાલ તો ત્યાંથી વહેલા જાગીને ફ્રેશ થઈને હવે હાલ નીકળી ગયા છીએ આપણે ક્યાં જવાનું છે પાવાગઢ તો હાલ છે ને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે જઈએ છીએ અને રસ્તામાં નાસ્તો કરી લેશું કેમ કે ત્યાં અમારે લેટ થતું હતું બહુ અને હાલ 100 કિલોમીટર દૂર છે અને સમથિંગ 10:30 આજુબાજુ પહોંચશું અત્યારે વાગ્યા છે 8:30 જેવું કદાચ વાગ્યું છે 2 કલાકનો રસ્તો છે તો કંઈ નહીં લોકો બધા રહેજો બાકી વહેલા પહોંચશું એમ વહેલા ચડવું છે કે આપણે બગા લિફ્ટમાં જવું પડશે ને નહીં પહોંચી આપણે બીજા સ્ટોપે લેવાના હોય ને પાછા તો ભાઈ આપણે છે ને લિફ્ટમાં જશું ને લિફ્ટમાં જશું ગાઈસ બોમ્બેનો રસ્તો જવું છે ને હા આટો મળતો હોય બસ હમણાં જવા જ દેવી છે આપણે અલગ રસ્તે જ જઈ આ રસ્તે પર ઓળખીતા હોય એટલે આમાં મળે તો જમવા બેસે એમ છે ઓ ટેડી માત કી જય તો ગાઈસ આપણે પાવાગઢ પહોંચી ગયા અને હાલ હવે છે ડુંગરો ચડ્યા છે ધ્યાન રાખજો આ લે આપણે પાવાગઢ પહોંચી ગયા અને હાલ આપણે છે ને ધીમે ધીમે ડુંગર ચડ્યા છે કેમ કે છે ને પોચા હૃદય વાળાનું કામ નહીં અને આ જે પાવાગઢનો ડુંગરો ને બીજો કયો આબુ અંબાજી ડુંગરો ચડાઈ દેતો હોય એ ડ્રાઈવરને ન પૂછવાનું કે તારું લાયસન્સ કેટલું જૂનું છે સાચી વાત કેમ કે છે ને આના રસ્તા દેવા છે વળાંકમાં તમને હું બતાવીશ જોજો આગળ એકદમ ક્રોસમાં અને એકદમ આમ શાર્પ ટર્ન હોય છે અહીંના જો કેટલા શાર્પ છે જો પ્લસ અહીં છે ને પાછળની ગાડીઓનું બધે રાખવું પડે કેમ કે બ્રેક તમે લગાવો ને તો પાછળની સ્પીડમાં આવતું હોય એટલે બમ્પર મારો
એમાં તમારે કોઈને આમાં સાઈડ નહીં કાપવા, ટુ વ્હીલ વાળા હોય તો વાત અલગ છે, બાકી ફોર વ્હીલ માં સાઈડ ન કપાય. આપણે ટુ વ્હીલ માં આવે તો તારે ક્યાં કચાય? હા, ટુ વ્હીલ માં કાપી હતી. એ તો ધીમે ધીમે શા કેટલો શાર્પ છે તો યાર, મારો ક્યારનો મને બીક લાગે છે, ઠોકી દે તો એરિયલ તો બહુ પાછળ છે. આડો આડો છે, હો ભાઈ, મોરે દાખલ. એનું લોખંડ આવે પાછો. એને કે તું આગળ થઈ જા, આગળ જા. જ્યારે ટુ વ્હીલ લઈને આવ્યા ને આગળ થવા દઈ દે. હું કેવું આવા આગળ થઈ જવા દેવાય. નકર આપણે મોડે સફારી છે, સફારી. સફારી છે મોડ. આપણે એક્સિડન્ટ થયું ન ગમે. ઘણા માણસોને ઉતાવળ હોય તો આપણે એને મૂકી દઈએ કે તમે જતા રહો, અથવા પોગી જશો. એના નસીબમાં લખ્યું હોય 1 મિનિટ વહેલા દર્શનનું, તો એમાં શું કરી શકીએ? જો અહીંથી ગયો યુએસ જોરદાર. હે આમ વ્લોગમાં નહીં બતાવે પણ રીલ આમ નજરે જોવો ને તો એવો મસ્ત લાગે ને અત્યારે. જો આ મંદિર અહીંથી બતાવશું. એ વખતે આયા આપણે ફોટોગ્રાફી કરી શું કહું તી ભાઈ આવું એસટી ઉપર ચડાવે છે. એસટી માં તો ઉપર જતા જોઈ ગયા તમારે હાર્ટબીટ વધી જાય કે એ ઠોકી રહી ગઈ. એસટી ના ડ્રાઈવર બહુ સારા છે. તુફાન હોય ને તુફાનમાં એક ફેશન તમે બેસો એ મજા આવે. તુફાન વાળા ડ્રાઈવર તમને એમ લાગે કે જીવતે યમરાજ ને જોઈ લીધા તમે? હા, એ લોકો છે ને વળાંકર એવા હાલે છે. પ્રવાસમાં આવ્યા હતા ત્યારે ક્યાં આવતો કીધું ખબર ને કે પ્રવાસમાં હતા ને છોકરી બધી રડવા લાગી હતી. મમ્મી એ મારે ઓલી વખતે હું આવ્યો હતો ને બીજી ગાડી લઈને, એક પેલો હટાવીને વહી ગયો હતો. ખબર ગાડી પડી હતી ને લીટા પાડીને વહી ગયો. માણસ પાર્કિંગમાં એ ઓલું નથી, બોલો ગાડી સારી રેવ કરતા ને અડીને વહી જાય. એક તો જો આયા એમ જ છે. જો આ રાઉન્ડ શેપ દેખાય ને, આ પાર્કિંગ નો જ થાય છે. કઈ નહીં, હવે ગમે ત્યાં પાર્કિંગ કરો ને તમે સેફ થોડી કરો. અને ઉપર જઈએ પાર્કિંગ કરીને પછી ત્યાંથી ઉડન ખટોલા એમાં બેસવાનું છે. એમાં લાઈન ન હોય તો સારું ટિકિટમાં ને ફટાફટ 10 સવા 10 વાગ્યા છે ઓલરેડી. 10:15 11 11:30 પાછા રિટર્ન લગભગ નીચે આવી જશું. જોઈએ હાલો બ્લોગમાં બધા રહેશે બરાબર ને, ત્યાંથી તો પહોંચી તો જઈશું તમે બરાબર. બાય ગાઈસ. ફરી એકવાર એક ને એક ભૂલ બીજી વાર. એક દી પેલા અગાઉ બુક કરવાનું અમે જ કીધું હતું ને અમે જ સલાહ આપી હતી. નો એડવાન્સ બુકિંગ અને લાઈન પાછી તો સારું છે ભાઈ, થોડીક ફટાફટ આવી ગયા. અને પાર્ક કરતો ને ત્યાં હું લાઈનમાં પડી ગયો. નકા સુધી પાછળ હોય ત્યાં ચેક બતાવ્યો ને જો ચાલશે. અનુ નસીબ આપણે જોર કરે છે. બધું બધા જોર કરવા થોડાક બાકી રહે. ગયા વખતે ખબર ને આરતીમાં સવારે ન પહોંચાણું, સાંજે બી ન પહોંચાણું. આ વખતે તો કઈ આરતીની કોઈ ગુંજાઈશ હતી નહીં. હાલ લાઈનમાં છે આગળ બીજો. कोई नहीं, चलो देखते हैं हिंदी में बाबा हिंदी. હા बाबा हिंदी कहीं હા હિન્દી. कहते તો કેમ છો બધા? નહીં તો कैसे आप लोग કેમ છો? એવું કંઈક કરવું તો પડશે. मोजा में हो. નહીં કરશું થોડી દેર મેં फिर से કરશું. અમારા કલાકારની અત્યારે બહુ યાદ આવે છે. કલાકાર ખોટું થઈ ગયું. બહુ દુઃખ છે અમને, શું કરીશું પણ તમારે શું કરે ઓફિસ હોય એટલે ફોન થયો નહીં, પણ થયો હતા અમે બહુ દૂર થઈ ગયા હતા, એટલે મીન્સ કે દૂર જતા રહ્યા હતા. કંઈ નહીં યાર, અને બોલવાનું બરાબર ને. જય માતાજી છે કે જય માતાજી? જય માતાજી. બોલો. હા, ઓનલાઈન ટિકિટ ગાઈસ. તો ટિકિટ આ ગઈ છે આપણી, આવી ગઈ છે. પર પર્સન 150 રૂપિયા, બંનેના 300. तो एंटर हो चुका है नहीं बस अरे हुकुम का सीखा. वड़ा पाव, वड़ा पाव. વાહ વાહ. સાચું કોઈ બહુ ભૂખ લાગી છે. બોલો જય માતાજી. ત્યાં અડધી કલાક લાઈનમાં હતા તો અંદર આવ્યા છે. હવે ઉપર જ સીધા ખાવાનું છે. ઓય જય માતાજી. અમાર પાસે બે પાસે જો 100 રૂપિયા છે. તો ચલો લો લાલો હાલો દિલાયા